નમસ્કાર મિત્રો, કૃષિ ગોવિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે શરીરની શુદ્ધિકરણ કે આજના બહુ લોકોનો પ્રોબ્લેમ આવી રહ્યો છે કે નાની ઉંમરમાં હાર્ટ એટેક, ડાયાબિટીસ અનેક પ્રકારના રોગ થઈ રહ્યા છે। તો આ રોગનું નિરાકરણ માટે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છે। પ્રફુલભાઈ તેમની આપણી સાથે જોડાયેલા છે, તે વેદ છે, તે તેમની પાસેથી આપણે માર્ગદર્શન લઈશું। અને સૌપ્રથમ આપણે તમારો પરિચય અમારા દર્શક મિત્રોને દઈ અને પછી વિડીયોમાં શરૂઆત કરો। હું પ્રફુલભાઈ પાનસુરિયા, અખિલ ભારતીય પરંપરાગત વેદ મહાસંઘ। આજે મહાસંઘ એક બોડી ડિટોક્સ સેન્ટર, શરીર શુદ્ધિ માટેનું એક શિબિરનું આયોજન કરી રહ્યા છે સુરતના આંગણે। સુરત રેલવે સ્ટેશનથી 18 કિલોમીટરના અંતરે ઈસનપુર ગામમાં તારીખ 20 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી। તો એની અંદર શરીર શુદ્ધિમાં શુદ્ધ ઔષધિ, આહાર વિહાર સાથે યોગા, એક્યુપ્રેશર, કલર થેરાપી, એ બધીની માહિતી મિત્રો બધા આપશે। અને સાથે સાથે ફ્રી ઓફમાં છે ટોટલી। જે લોકોને રોકાવું હોય, બહારગામથી આવતા હોય તો 6 દિવસની શિબિરની અંદર રહેવા જમવાનો નોર્મલ 2100 રૂપિયા ચાર્જ છે, એ લોકો રહી શકે। અને સુરત લોકલમાં જે લોકો રહેતા હોય એ લોકો પોતાનું ઘરે જઈ શકે, સાંજે સવારે વહેલા આવી શકે, એ ટાઈપનું આયોજન છે। તો એમાં મારો નંબર છે 9898393313। આયોજિત એક કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, આયોજન શિબિર, જેની અંદર બોડી ડિટોક્સ, શરીરની શુદ્ધિ માટેનો આજની સૌથી મોટી સમસ્યા જે નાની ઉંમરે બનતી દુર્ઘટનાઓ, હાર્ટને લગતા પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ, LDL, HDL ના બધો વધારો, ખરાબ પાચન તંત્ર, શરીરમાં વધતા અમુક જાતના એસિડ, યુરિક એસિડ, એ બધાનું નિરાકરણ માટે શરીરમાં શરીર શુદ્ધિનું આયોજન છે। જેની અંદર અનેક થેરાપીઓ, અનેક ભારતના વંશ પરંપરાગત પારંપરિક વેદો, ડૉક્ટરોના સલાહ ગાઈડન્સ નીચે એક મહાશિબિરનું આયોજન કર્યું છે, જેની દવા તમામ નિઃશુલ્ક છે। 6 દિવસનું આખું શિબિરનું આયોજન છે, જેની અંદર જે લોકો વધારે ત્યાં રોકાવા માંગતા હોય, સુરતમાં વ્યવસ્થા ન હોય તેની વ્યવસ્થા કરેલી છે। વ્યવસ્થા પછીનો નોર્મલ ચાર્જ આપવાનો છે 2100 રૂપિયા જેવો, 2100। અને એના માટે સૌ મિત્રોને અમે આવકારીએ છીએ। અને યોગ વિશે પણ આપણે ભાઈશ્રી બતાવશે। પ્રવીણભાઈ, મારું નામ પ્રવીણભાઈ કળથિયા છે, હું બોટાદથી આવું છું। તો આ કેમ્પની અંદર અલગ અલગ નિષ્ણાંતો આવશે અને એક્યુપ્રેશર, સુજોગ પદ્ધતિ, યોગ, આયુર્વેદ એ દ્વારા બધા રોગોનું નિદાન કરશે। ઔષધિઓ પણ ફ્રીમાં આપવામાં આવશે। યોગ છે અને આયુર્વેદ એ આપણી અમૂલ્ય વારસો છે। યોગ દ્વારા શરીરના નસોની બધી સફાઈ થઈ જાય છે, એટલે કે બોડી ડિટોક્સ થાય છે। અને એ સાથે રોગો તો મટે જ છે, સાથે માનસિક બીમારીઓ પણ મટે છે। અને આપણી અંદર શક્તિ છુપાયેલી હોય છે તો એ જાગૃત થાય છે। બીજું, કોષો રીજનરેટ થાય છે, એટલે કે આપણે વૃદ્ધાવસ્થા અટકાવી શકીએ છીએ। પછી ત્રણેય દોષનું સમન થઈ જાય છે, ત્રણેય દોષ બેલેન્સ થઈ જાય છે। પછી હોર્મોન્સ બેલેન્સ થાય છે। અને આ બધું અનબેલેન્સ થવાથી બધા રોગો થતા હોય છે। તો આ બધી આપણને આ કેમ્પની અંદર માહિતી આપવામાં આવશે। પછી સાથે ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે। મારો નંબર છે 9725796203। જેને સર્વાઇકલ સ્પોન્ડોલાઇટિસ હોય કે સાયટિકાની તકલીફ હોય તો એનું ઉચિત નિદાન થઈ શકશે અને ઉપચાર થઈ શકશે। સૌરાષ્ટ્રથી આવતા તમામ મિત્રો ભાઈનો કોન્ટેક્ટ કરવો। સૌરાષ્ટ્રના બોટાદની અંદરથી આવું છું, તો બધા મારો કોન્ટેક્ટ કરવા વિનંતી। પારંપરિક વેદ છે મહેશભાઈ ગોયાણી। અને આ આપણે પ્રોગ્રામ જે આયોજન થયું છે એમાં બધા મિત્રોને આવવા માટે અપીલ છે। અત્યારના ખોરાક બધા એવા થઈ ગયા છે, રસાયણવાળા ખોરાક છે, ફાસ્ટ ફૂડના ખોરાક છે, તો બધાની બીમારી બહુ બધાને થતી હોય છે, કફ, વાત ને પિત્તની। તો આ આયુર્વેદનું કામ એવું છે, જડમૂળથી મટે પણ કફ, વાત ને પિત્ત બધી પ્રકૃતિ રિપેર થાય। તો ત્યાં અલગ અલગ બધી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। એમાં વધારે ખાસ કરીને આપણે શું ટ્રીટમેન્ટ છે? વધારે કહીને શરીર શુદ્ધિ,
જેની અંદર હાર્ટને સૌથી વધારે સંતુલિત કરવાનો પ્રયાસ છે યોગના માધ્યમથી, એક્યુપ્રેશરના માધ્યમથી અને ઔષધિના માધ્યમથી. જે એકદમ નિષ્ણાંત વર્ષોના અનુભવી પારંપરિક વેદોની બનાવેલી ઔષધિઓ છે, એનું સેવન કરવામાં આવશે. નેચરલ ઔષધિઓ છે એકદમ. આ તો બધા મિત્રોને લાભ લેવા માટે વિનંતી છે, વિનંતી છે. વિશેષ શ્રી કાળુભાઈ. જય ધન્વંતરી. હું એક્યુપ્રેશર થેરાપિસ્ટ કાળુભાઈ. આ એક આયોજન થયું છે સુરત શહેરની જનતા માટે. તો એમાં હું કલર, સીડ અને મેગ્નેટની સારવાર આપવાનો છું. તો સુરત શહેરની જનતાએ આનો બહોળા પ્રમાણમાં લાભ લેવો એવી મારી નમ્ર અપીલ છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેમાં તમે વધારે ને વધારે શેર કરો, જેથી કરીને બધા લોકો સુધી બધા લોકો લાભ લઈ શકે. અને કાર્ય છે એ આવડું આ છે તમને દર્શાવવામાં, ડિસ્પ્લે ઉપર આપવામાં પણ આવશે. તમે વધારે માહિતી પણ લઈ શકો છો. દર્શક મિત્રોને મારા નમસ્કાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.